Unit 2. A ship can walk. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 અ શીપ કેન વોક વિશે અભ્યાસ કરશું. અ શીપ કેન વોકમાં પહેલી એક્ટિવિટી આપણને આપી છે કે વર્ક ઇન અ ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. એક સરસ મજાની પોએમ આપી છે, જે તમને અહીંયા કાર્ટૂન ચિત્ર દેખાય છે ને એની એક સરસ મજાની પોએમ આપી છે. તો એમાં કહ્યું છે પહેલું કે આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. કહે છે જમ્પ એટલે કે કૂદવું, હું કૂદી શકું છું. લુક એટ મી, લુક એટલે કે જોવું, મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, કેન યુ એટલે કે શું તમે પણ કૂદી શકો છો જેમ હું કૂદી શકું છું. એવું આ વાંદરો કહે છે, મંકી, કે આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન. તો એક નાનો એવો બાળક હોય છે, કહે છે કે હા, હું પણ કૂદી શકું છું. આપણે પણ કૂદી શકીએ છીએ. જેમ વાંદરાઓ હોય છે એની જેમ આપણે માણસ પણ કૂદાકૂદ કરી શકતા હોઈએ છીએ. પછી આપ્યું છે આઈ એમ ડાન્સિંગ, ડાન્સ એટલે કે નાચવું, ડાન્સ કરવો. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, મારી તરફ જુઓ. એમ આ એલિફન્ટ કહે છે કે કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, શું તમે પણ મારી જેમ ડાન્સ કરી શકો છો? તો આપણે કહીશું યસ આઈ કેન, હા, હું પણ ડાન્સ કરી શકું છું. હવે ત્રીજો ફકરો આપ્યો છે, ત્રીજી પોએમ. આઈ એમ સ્લીપ એટલે સૂઈ જવું. જો અહીંયા માઉસ છે, ઉંદર, એ સૂતો છે. એ કહે છે આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, શું તમે પણ મારી જેમ સૂઈ શકો છો? તો આપણે કહીશું યસ આઈ કેન, હા, હું પણ એ કરી શકું છું. તો આ હતી એવી સરસ મજાની પોએમ. હવે આપણે એને ગીત જોઈ લઈએ. Activity 1. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. I am dancing, look at me. Can you dance as I do? Yes, I can. I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can. તો બાળ મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 1ની પોએમનું ગીત જોયા બાદ આપણે એક્ટિવિટી નંબર 1B આપ્યું છે કે વર્ક ઇન અ પેર એટલે કે ગ્રુપમાં આપણે કામ કરવાનું છે. એ નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ્સ બનાવો. રાઇમ્સ એટલે કે સરખા બનતા શબ્દો બનાવવાના. તો અહીંયા જે આપણે ઉપર કરીને પોએમ એ જ રીતનું છે, પણ અહીંયા એક્શન વર્ડ બદલી નાખ્યા. જેમ કે ડાન્સ હતું તો જેમ જમ્પ હતું, ડાન્સ, સ્લીપ, આ બધી ક્રિયા હતી. કૂદવું, નૃત્ય કરવું, સૂવું, એમ અલગ અલગ ક્રિયા તમે લખી શકો. જેમ કે રનિંગ, ફ્લાઇંગ એટલે કે દોડવું, ઉડવું, આ બધી વસ્તુ તમે રિપ્લેસ કરીને એક પછી બીજો શબ્દ ગોઠવી શકો. હવે બાજુમાં કોષ્ટક આપ્યું છે એનિમલ્સ, અલગ અલગ અહીંયા નામ આપ્યા છે અને યસ અને નો આપ્યું છે. એટલે કે એમાં શું કરી શકે છે એના સામે ખરું કરશું અને જે વસ્તુ નથી કરી શકતા એના સામે આપણે નો લખશું. તો એનિમલ્સમાં પહેલું આપ્યું છે રેબિટ એટલે સસલું. બાજુમાં આપ્યું છે રન અને ક્લાઇમ્બ. રન એટલે દોડવું, ક્લાઇમ્બ એટલે ચડવું. તો રેબિટ છે એ દોડી શકે પણ ચડી શકે નહીં, કંઈ ઝાડ ચડી શકે નહીં. એલિફન્ટ તો લિફ્ટ અને જમ્પ. લિફ્ટ એટલે ઊંચકવું ને જમ્પ એટલે કૂદકો મારવો. તો એલિફન્ટ છે ભારે વજન હોય એ ઉચકી શકે. રેટ એટલે કે ઉંદર. બાજુમાં આપ્યું છે કટ અને રોર. તો
ઉંદર છે એ કાપડ કે કોઈ પણ વસ્તુ એને કટ કરી શકે પણ રોર એટલે કે ગર્જના કરી શકે નહીં. ત્યાર પછી છે ડોગ. ડોગ એટલે કે કૂતરો બાજુમાં આપ્યું છે શું કરી શકે તો સ્મેલ અને ક્લાઇમ્બ. તો સ્મેલ એટલે કે સૂંઘવું. કૂતરાને સૂંઘવાની શક્તિ ખૂબ જ સારી હોય છે. અને ક્લાઇમ્બ એટલે કે ચડવું, તો એ કંઈ ચડી શકતો નથી ઝાડ પર. ફ્રોગ એટલે કે દેડકો. અને યસના ખાનામાં આપ્યું છે હોપ એટલે કે કૂદવું. અને નોના ખાનામાં આપ્યું છે ડાન્સ. તો દેડકો છે એ કૂદી શકે પણ ડાન્સ કરી શકે નહીં. અહીંયા આપ્યું છે બેટ. બેટ એટલે કે ચામાચીડિયું. તો યસમાં આપ્યું છે ફ્લાય એટલે કે તે ઉડી શકે. અને જમ્પ એટલે કે કૂદવું, તો તે કૂદી શકતું નથી. ક્રોકોડાઇલ એટલે કે મગર. આમાં આપ્યું છે ક્રોલ અને ચ્યુ. ક્રોલ એટલે કે પેટે સરકીને ચાલવું, ધીમે ધીમેથી ચાલવું. અને ચ્યુ એટલે કે ચાવવું. તો મગર છે એ કંઈ ચાવી શકતી નથી પરંતુ તે પેટે સરકીને ચાલે છે. નીચે આપ્યું છે સ્નેક. સ્નેક એટલે કે સાપ. એમાં આપ્યું છે યસમાં હિસ અને બાજુમાં આપ્યું છે હિયર. હિયર એટલે કે સાંભળવું, તો સાપ સાંભળી શકતા નથી હોતા. હિસ એટલે કે એમનો અવાજ છે જે જીભ મોઢામાંથી બહાર કાઢીને અવાજ કરતું હોય છે એનો અવાજ છે. અને એન્ટ. તો યસમાં આપ્યું છે વોક અને નોમાં આપ્યું છે સ્લીપ. તો કીડી છે મહેનતુ હોય છે, હંમેશા કામ કરતી હોય છે. વોક એટલે કે ચાલવું, ચાલે છે પણ તું ઊંઘતી નથી. તો આ હતા શબ્દો. એક્ટિવિટી નંબર 1A અને B જોયા. હવે આપણે એક્ટિવિટી નંબર 3 નીચે આપી છે. એક સરસ મજાની એક્ટિવિટી નંબર 1A અને B જોઈ. હવે 2માં જોઈએ. 2માં ફેક્ટ્સ આપ્યા છે એટલે કે અલગ અલગ પ્રાણીઓના અમુક એવી બાબતો આપી છે. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. એબિલિટી એટલે કે ખાસિયતો. એક ખાસિયતો હોય છે અમુક. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ લાઉડ. અને આપણે નીચેના જે વાક્ય આપ્યા છે એને આપણે સમજશું. તો પહેલું આપ્યું છે હિપ્પોપોટેમસ. હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. હિપ્પોપોટેમસ છે એ આપણા માણસો કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. ઉંદર છે એ ઊંટ કરતાં પણ વધુ પાણી વગર વધુ સમય સુધી ચલાવી શકે એવું પ્રાણી છે. ત્રીજું આપ્યું છે ટાઈગર, વાઘ. અ સાઇબિરિયન ટાઈગર ઇઝ અ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. આ સાઇબિરિયન વાઘ છે એ દુનિયાની બધી બિલાડીઓ કરતાં પણ મોટી પ્રજાતિ છે. વાઘ છે એક બિલાડીની જ પ્રજાતિ કહેવામાં આવે છે, પણ એની પ્રજાતિ અલગ રીતે કે એમાં સૌથી લાર્જેસ્ટ એટલે કે મોટી બિલાડી છે. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોમીટર્સ. તેનું વજન 300 કિલોગ્રામ જેટલું હોય છે. ઇટ કેન ઇટ 27.2 kg ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. અને તે એક સમયમાં 27.2 કિલોમીટર જેટલું ભોજન કરી શકે છે. મીટ એટલે કે એનો ખોરાક છે એ ખાય છે, માંસ ખાતું હોય છે, માંસાહારી પ્રાણી છે. તો નીચે આપ્યું છે મગર. અ ક્રોકોડાઇલ. મગરને કહેવાય ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. ટંગ એટલે કે જીભ. તે એની જીભ વાળી શકતું નથી. એન્ડ કાન્ટ ચ્યુ એટલે કે તે ચાવી શકતું પણ નથી. હવે નીચે એક બીજું પ્રાણી આપ્યું છે કીડી. તો એની ખાસિયત એ છે કે અ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેઇટ. તેના પોતાના વજન કરતાં, ઓવન વેઇટ એટલે કે પોતાના વજન કરતાં તે 50 ગણું વજન ઉચકી શકે છે, એટલી સક્ષમ હોય છે. બાજુમાં આપ્યું છે એક ડોલ્ફિનનું ચિત્ર. ધ ફાસ્ટેસ્ટ મેમલ. ફાસ્ટેસ્ટ મેમલ. મેમલ એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી જે સીધા બચ્ચાઓને જન્મ આપતું હોય એ. તો ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. ડોલ્ફિન છે એ પાણીમાં 56 કિલોમીટર પર કલાકની ઝડપથી તે તરી શકે છે. એટલું ઝડપથી તે તરી શકે છે. હવે આગળ આપ્યું છે જીરાફ. તો એની ખાસિયત શું છે? અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. તે પોતાની જ 21 ઇંચ જેટલી લાંબી જીભ હોય એની જ વડે, પોતાની જીભ વડે એના કાન સાફ કરી શકે છે. તો આ અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ ખાસિયતો હતી. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 3 તરફ. એમાં આપ્યું છે એક્ટિવિટી નંબર 3માં કે વર્ક ઇન અ પેર, રીડ વોટ નિકિતા કેન ડૂ એન્ડ વોટ શી કેન નોટ. નિકિતા નામની છોકરી છે એ કઈ ક્રિયાઓ કરે છે અને કઈ ક્રિયા નથી કરી શકતી એના સામે આપણે
ખરું અને ખોટું, ખરું અથવા ખોટુંનું નિશાન કરશું. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે, પણ પહેલાં એનો ફકરો છે આપણે જોઈ શકીએ. હેલો, આઈ એમ નિકિતા. હેલો, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? તો આમાં લખ્યું છે વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ. તેમને તબલા વગાડતા આવડે છે. આઈ કેન પ્લે વોલીબોલ. તે વોલીબોલ પણ સારી રીતે રમી શકે છે. બટ કેન નોટ પ્લે કબડ્ડી. પરંતુ કબડ્ડી રમી શકતી નથી. પછી આપ્યું છે આઈ કેન સ્પીક હિન્દી. હું હિન્દી બોલી શકું છું. સ્પીક એટલે કે બોલવું. આઈ કેન સ્પીક હિન્દી વેલ. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. રાઇટ એટલે કે લખવું, પરંતુ તેને હિન્દી લખતા આવડતું નથી. આઈ કેન સ્વિમ. સ્વિમ એટલે કે તરવું. હું તરી શકું છું. બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. પરંતુ મને સાયકલ ચલાવતા આવડતી નથી. તો આ હતી એની પરિચય. હવે આમાં બાજુમાં એક ઉદાહરણ આપ્યું છે કે પ્લે તબલા, તો એમાં ખરું આપ્યું છે એટલે કે એને આવડે છે. અને પ્લે કબડ્ડી, તો એને આવડતી નથી. એવી જ રીતે સ્પીક હિન્દી, તો કે હા તે હિન્દી બોલી શકે છે, તો અહીંયા લખશું ખરું. પણ એને હિન્દી લખતા આવડતું નથી, તો અહીંયા લખશું ખોટું. ત્યાર પછી છે સ્વિમ, તો હા એને તરતા આવડે છે, પરંતુ એને સાયકલ ચલાવતા આવડતી નથી, તો અહીંયા નીચે લખશું રાઇડ અ બાઇસિકલ, તો કે ના નથી આવડતું. અને નીચે લાસ્ટમાં એકદમ આપ્યું છે પ્લે વોલીબોલ, તો હા તેને વોલીબોલ રમતા પણ આવડે છે. તો અહીંયા સુધીની હતી આપણે એક્ટિવિટી નંબર 1, 2 અને 3. આજે આપણે અભ્યાસ કર્યો એક્ટિવિટી નંબર 1, એમાં પોયમ જોઈ. 1Bમાં આપણે જોયું એનું કોષ્ટક. ત્યારબાદ એક્ટિવિટી નંબર 2માં આપણે પ્રાણીઓની વિશેષતા જે હતી, લક્ષણો, એના વિશે અભ્યાસ કર્યો. અને એક્ટિવિટી નંબર 3માં આપણે નાનું એવું કોષ્ટક જોયું. તો આપણે અહીંયા સુધીનો અભ્યાસ રાખવાનો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 4 આપી છે, તો એમાં એક સરસ મજાની બહુ જ મજા આવે એવી એક સ્ટોરી આપી છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. તો અહીંયા સુધી આપણે આટલું રાખીએ છીએ. હરિઓમ.